હવે સબીર બિત્તરની ટોપિકનો આ બીજો ભાગ છે. લેખકે રજૂ કરેલો છે. માનવી મણની ગંગા જમની. આજની 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. મારો સાથી ભૂમિયો મજૂર જે કહે તે એક હુકમસિંહ. હું 25નો તો એ 35નો કે ઉંમરનો ઉલ્લેખ કરેલો છે કે 25 વર્ષની ઉંમરને 35 વર્ષની. હુકમસિંહ મારા પર ખુશ. કહે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેગડામાં પગ ગાળવો એટલે કે બરોબરી કરવી દોઢી પ્રયોગ છે. ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો ને મુખ્યત્વે દૂધ ને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી સાણે સરવળે. રાજગરાના લાલગુમ ખેતરોમાં, એટલે કે એક પ્રકારનો પાક હોય છે રાજગરો, ખેતીમાંથી પેદા થતો. ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. એક જગ્યાનું નામ છે. ગાદુલીમના સમય હતો ને વાતાવરણ બેબે ને હબ્બાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસારમાં અમારા ધામા હતા. મારું દૂધ, સૂકું સસ્તું ભોજન હું પતાવતો જ હતો ત્યાં મોટું તપેલું ભરીને બાફેલો બટાકા આવ્યા. આગમાં શેકાતો બધાએ ખાધા ને વાતમાં સૌ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝબકીને જાગ્યો. જોયું તો યજમાન ખેડૂતોની ગાડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો મોસૂજણું એટલે કે સવાર થતાં વેત નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. માજી શિરામણ એટલે કે સવારનો નાસ્તો શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. સૌ પ્રથમ અમને મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપાળે ચોલ્લો કર્યો, ચોખા ચોડ્યા ને લમને ટાંચકા ફોડીને મારા ઓવારણા લીધા એટલે કે સ્વાગત કર્યું. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે, કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે. ગરમી રહે ને મામો એટલે કે દીપડો લવારા લેવા આવે તો, લવાર એટલે કે બકરાના બચ્ચાને લવારું કહેવાય, તો મને હેરાન ન કરે. રાતે પહેલાં વરસાદ પડ્યો ને પછી બરફ, પણ માજીનો કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા ને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફનો જોયો. પણ અરે, આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું?